Hey guys, very good morning. Welcome back to another new vlog. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ટાઈમ થઈ ગયો છે સવારના અને મારે 5 વાગે છે. આજે હું લેટ ઉઠ્યો છું. આજે ચાલવા નથી. આજે બહુ બધાની રજા હતી, મારી રજા. બોલો. ચા દૂધ. મારી ચા દૂધ બનાવી દીધું. થેન્ક યુ. આ બપોરે હું ભોજનમાં છે. રસ બનાવો છે. પેલો કાનો. નાખો છે ચા. હજી એક ભાઈ બાકી છે, શિવાંશભાઈ સૂતા છે. શિવાંશભાઈને પણ ચા દૂધ પીવાનું છે. ચા દૂધ એનું પણ રેડી છે. હવે ઉઠાડો એને. અને આયંશભાઈને 12 મેજે બાલ્કની માન જ જાઉં. હું જઈશ ને તો એ મારી પાછળ આવશે રોહે. એટલે આપણે છે ને હવે ચા દૂધ પીને નીકળવાનું છે ઓફિસ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:45 અને ઓફિસ આવી ગયા છે. તો કામકાજ કરીએ અને આશીષનો કોલ આવ્યો હતો. આવો બેસું ફ્રી હોય તો થોડુંક ઇમરજન્સી વાળું કામ છે ને પતાવી દઉં, પછી થોડી વાર ત્યાં બેસું અને થોડુંક પ્લાનિંગ કરીએ આગળનો. જવાનું છે મિત્રને ત્યાં જવાનું છે, તો પ્લાનિંગ કરીએ કઈ ડેટ પર જઈએ, ક્યારે જઈએ. હવે જવું તો છે જ. ઓહો કેતનભાઈ કેમ છો? પેન આવી ગયો. કેતનભાઈ માપ લઈને સીધી પેન કાનમાં નાખીને ચા પીતા હતા. બાપા કેમ છે? હાલો રાજસ્થાન. ચા પીધા પછી તો રાજસ્થાન જાય એવું કંઈક લાગે. હા રાજસ્થાન મેં એની જગ્યાએ સીતારામ મારા કૌશિકભાઈ વસાણી મોજે મોજ. પાર્સલ નીચે વોચમેન કાકા પાસે પડ્યું હતું આપણું. આવી ગયો. ચલીએ પહોંચી ગયા ઘરે ને બધો નાય છે. એ નથી આવું તારે મારી પાસે નથી આવું. ભીનો જો બેઠો રે આટલો બતાવી દઉં હું વધારે નહીં. બીકોઝ યુટ્યુબની કોમ્યુનિટીમાં નથી આવતું. મારે એકવાર શિવાંશ અહીંયા છે નાતા વિડીયો મૂક્યો ને તેમાં તો રેડ લાઈન આવી ગઈ અને વિડીયો થઈ ગયો સીધો બ્લોક. આ પેંડા આવ્યા. આ શું આવ્યું છે? આ પેંડા આવ્યા છે ટોપરાના પેંડા. નીતાબેન બનાવવા ટોપરાના પેંડા, લીલા નાળિયેરના ટોપરાના પેંડા ને મતલબમાં ટોપરાના પેંડા. વાવ મસ્ત છે. હા એને પાછું કેમ બનાવે ને એને પાછું યુટ્યુબ ચેનલમાં નાખી દીધું નીતુડી બ્લોગમાં. તો જઈને જોઈ આવજો, મોજ કરજો. ચામાં જેટલા કાલાવેલા કરે ને આપણે જવાનું મન ન થાય. ચાલાક બાઈક કરતી વખતે ઘરેથી બાઈક એવામાં આયા છે એવો કાલાવેલા કરે, એવી સ્માઈલ આપે ને આમ છે કામ મૂકીને અહીં બેઠો રહું એની અમે. પણ હું કરું, કામ કરવું પડે. અત્યારે ટાઈમ છે 7:30 અને ઓફિસે અત્યારે IPL જોઈ છે. RCB અને પંજાબની ફાઇનલ છે આજે અને હમણાં જસ્ટ સોલ્ટ આઉટ થયું યાર. મૂડ ઓફ થઈ ગયું યાર. RCB આપણી ટીમ ને બંને ચેમ્પિયન જ છે. ન્યૂ ચેમ્પિયન મળશે IPL ને. હવે દેખતે હા RCB થાય છે કે પંજાબ. હું અહીંયા મારા એક ક્લાયન્ટ આવે છે ને એનો વેઇટ કરું છું. એના OTP નાતે થોડું ઘણું કામ છે તો એના માટે હું વેઇટ કરું. બાકી હું મસ્ત ઘરે જઈને ટીવીમાં જોવાનો હતો. પણ અહીંથી પટેલે ફટાફટ નીકળવાનું છે. હું ટી બ્રેકમાં જઈશ જેથી કરીને ટી બ્રેકમાં 2.5 મિનિટ રસ્તામાં કટ થઈ જાય. આજે પૂરી જોવાની છે. રહી ગયો ભાઈલા રહી ગયો. તું શાંતિ રેખ નહીં ભાઈ અગ્રવાલ. યસ 10 ઓવરમાં તો 100+ રન કરવા જ જોશે અને 200+ ટાર્ગેટ પંજાબને તો ભાઈ તો કરી જ નાખે. 218 સુધી તો જીકી જ નાખે છે. ટાર્ગેટ આપવો પડશે. દેખતે આ તો ગેમ છે, કાંઈ થાય નહીં ભાઈ, કાંઈ પણ થાય. ટમેટાની મારી ફેવરિટ સબ્જી અને એમાં IPL એમાં આપણી ફેવરિટ ટીમ રમે છે. પાટીદાર આગળ જ આવડજો. 225 રનનો ટાર્ગેટ પ્લસ મારે જોઈએ. ચાલે ભોજન લઈ લે પછી જઈને IPL જ દેખને કા હે આજે. હે ને ઘટ અને આને બાકસ બહુ ગમે. જો એ ભાઈ કા ફર્સ્ટ ઇન્ફ્લુએન્સર ઇન્વિટેશન આવી ગયું છે. ઇન્વિટેશન આવ્યું છે અંકિતભાઈ, જે સુદામા ઓર્થોપેડિક હોસ્પિટલ છે. આઈ થિંક 3-4 મહિનાથી ચાલુ થઈ ગયું છે, પણ સક્સેસના કારણે એક સક્સેસ પાર્ટી રાખી છે, તો એને બધાને ઇન્વાઇટ કર્યા છે. તો મેં યસ 15 જૂનના સન્ડેના દિવસે છે
તો અમે જઈશું, ચોક્કસ જઈશું. અને એમણે યસ 100+ ઓપરેશન સક્સેસફુલી કર્યા છે અને 2000+ OPD બી સક્સેસફુલી કરી છે. તો મળીશું ડૉક્ટર અંકિતભાઈને 15 તારીખે. અને યસ ફૂલ ફેમિલીમાં જઈશું, મોજ કરીશું, એન્જોય કરીશું. ઘણા બધા ઇન્ફ્લુએન્સર હશે તો મજા આવશે એમની સાથે, એન્જોય કરીએ. IPL જોઈએ, IPL હાલે પૂરા. તમે મેચ જોવા આવ્યા ફાઇનલ? ફાઇનલમાં પેંડા પતી ગયા, તમે મોડા આવ્યા. સરસ સરસ, મેં રાખી લીધો. બહુ મસ્ત હતો, બહુ મસ્ત હતો. આઈટમ આવે ને ભેગી ઉતરી સીધી મુકાઈ જાય. દિલીપને સારું ભાઈ તું રોજ નવું નવું ખાવા તો. અરે પણ એને રોજ હમણાં જો સેવ રોલ, વેજ સેન્ડવીચ એટલે તો ચાલુ રાખ્યું છે, આનું બેલેન્સ થઈ જાય ને. એમાં જાય તો અમે ખાવા જોઈએ ને. તો આપણે ઇન્વિટેશન આવ્યું છે તો જવાનું છો, બધા બ્લોગર ભેગા થાય. તમે આવો, મજા આવશે. તમે આમ વિડીયો ઉતારજો. ફાઇનલી વિકેટ ગઈ. યા અરે વાહ, એ કયો કેચ પકડ્યો, જોરદાર, મસ્ત વિકેટ ને ભાઈ. ફાઇનલી શ્રેયસ અયરની વિકેટ મળી ગઈ છે ભાઈ. જોશમાં આવી ગયા છે ભાઈ બેંગ્લોર. ઇંગ્લિશ બહુ મસ્ત પ્લેયર આઉટ થઈ ગયો. પંજાબનો સેટ પ્લેયર થઈ ગયો હતો, એ આઉટ થયો. હવે RCB માં જાન આવી છે ભાઈ. નીચે વરસાદ આવે થોડીક વાર નાયા, પછી ઉપર કેમ આવતા રહ્યા? બધા આવતા રહ્યા એટલે મમ્મી પાસે જવું છે. ચલો મમ્મી પાસે મૂક. અવાજ નહીં કરતો, ચૂપ હો, એકદમ ચૂપ. નિહાલ વડેરાસ ગોલ. નિહાલ વડેરા આ બે લાગી ગયા હોત ને તો જીતાડ દેતો. સારું કે આઉટ થયો. હવે થોડી આશા જીવન થઈ છે RCB તરફથી. લસાલા કપ ના આપણે દે સ્ટોનિસ બાપુને આવતા હવે સગ્ગા મારીને રવાના કર્યા. હવે ભાઈ જોશ આવે છે, જોશ આવે છે. પહોંચેલું નીચે બેઠા એમને સોસાયટી. જેન્ટ્સ પણ હતા, જેન્ટ્સ જ કોઈ નતા, બધી લેડીઝ લોકો હતા. સરસ. જેન્ટ્સ હશે એ બધા મેચ જોતા હશે મારી ગામ. ઉમર જાય પણ કોણ ABD આવી ગયો તો ભાઈ RCB ના સપોર્ટ માટે. ભાઈ 6 બોલમાં 29 રન કરવાના છે. RCB જીતી જાય છે કે નહીં જોવાનું છે ફાઇનલી. અચ્છા ABD પણ આવ્યો છે બોલો સેલિબ્રેશન માટે. પાંચ બોલમાં 5 સિક્સ જોશે તો પંજાબ જીતશે. 2009 થી 2025 સુધી વેઇટ કર્યો RCB. પંજાબે પણ વેઇટ કર્યો, પણ મેન આપણે RCB ને સપોર્ટ કરીએ છીએ. અમદાવાદ ડોટ બોલ. सेलिब्रेशन शुरू हो गया. डॉट बॉल. कोहली इमोशनल है तो खबर જ છે કેટલો ઇમોશનલ છે. કોહલી તો રડે છે. हाँ 17 साल 17 વર્ષથી વેઇટ કરે છે. આઉટ. કેચ 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 4. કેટલા બોલમાં કેટલા રહે ખબર નથી પડી. 2 બોલમાં 18 રન કરવાના છે. નોટ પોસિબલ. ખાલી બોલ એમાં ફેંકી દે ને તો બહુ થઈ ગયું.
કોહલી જો કેટલો કોહલી ઇમોશનલ છે, રડે છે. હવે ઈ પહોંચ ફાઇનલી આરસીબી વિન થઈ છે. યસ ફાઇનલી 2009 પણ હાર્યું હતું, 11માં 16માં 19માં અને પછી લગભગ 19માં બી હાર્યું હતું અને આ 2025માં ફાઇનલી જીતી. કોહલી બહુ રડે છે ભાઈ, કોહલી બહુ રડે છે. ગેલ બાકી જબરો છે, બેને સપોર્ટ કરે છે, પંજાબ અને આરસીબી. અનુષ્કાને અત્યારે થઈ ગયા છે 11:30 અને પપ્પાને મદદ દીધો છે, વિડીયો એન્ડ કરી દે. ફાઇનલી આરસીબી ચેમ્પિયન થઈ ગયું આફ્ટર સો લોંગ. બહુ જ લાંબી જર્ની હતી એમની, તો ફાઇનલી થઈ ગયું છે. તો હવે ફટાફટ વિડીયો એન્ડ કરી હું લાઈવ જોઉં પાછું. કપને જે સેલિબ્રેટ કરે ને એ મારે જોવું છે. સો ફટાફટ વિડીયો કંઈ એન્ડ કરી દે. સો મચ ફોર વોચિંગ, લાઈક ફોલો છે, સબસ્ક્રાઈબ કરીને ગેમ મળીને આવે તો એટલે બાય જોઈશ. બાય બાય, ગુડ નાઇટ. આ ભાઈ અત્યારે કલર પૂરો છે.